રામ રામ, જય મુમાઈમાં, જય ઉમિયામાં, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું ધર્મ ભક્તિ ચેનલમાં. આજે આપણે વાત કરીશું સર્વ પિતૃ મોક્ષ અમાસ, એટલે જે છેલ્લું 16મું શ્રાદ્ધ નાખવામાં આવે છે એ દિવસે સર્વ પિતૃ મોક્ષ અમાસ કહેવામાં આવે છે. સૌથી પહેલાં વિડીયોમાં આગળ વધતા આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો, જેથી આવા અવનવા વિડીયો, આપણી પરંપરાઓ તમે જાણી શકો અને અમને પણ સહાયતા કરી શકો ધર્મ અને ભક્તિમાં. નવા વિડીયોને મોટિવેશન કરવા માટે તો બન્યા રહો. હવે આજનો ટોપિક એ રહેશે સર્વપિતૃ મોક્ષ અમાસની શું કરવું, કયા કયા તીર્થ સ્થાન છે પ્રસિદ્ધ જે પિતૃપક્ષમાં પિતૃઓની વિધિ કરવા માટે વપરાય છે. પછી છે રાશિ પ્રમાણે કયા કયા તમે ઉપાય કરી શકો. તો પહેલું, 2 ઓક્ટોબરના દિવસે આ વખતે પિતૃ મોક્ષ અમાસ છે. એ દિવસે તમે તમારા પિતૃઓના મોક્ષ અર્થે દાન પુણ્ય અવશ્ય કરો. અને સર્વ પિતૃ મોક્ષ અમાસ એટલા માટે કહેવામાં આવે છે, જો તમે નથી જાણતા તમારા પિતૃઓની મૃત્યુની તારીખ કે તિથિ, તો એ દિવસે તમે કંઈ પણ તિથિ જાણ્યા વગર એ દિવસે તમે તમારા પિતૃઓને મોક્ષ પ્રદાન કરવા માટે ધ્યાન, ધૂપ, દાન, પુણ્ય, જપ, તપ, તર્પણ એવં પિંડદાન, શ્રાદ્ધ કરી શકો છો. બીજું, પિંડદાન અને શ્રાદ્ધ તર્પણ મોક્ષ અમાસના દિવસે કરવું એટલા માટે પણ મહત્વનું છે કેમ કે તે દિવસે સર્વ પિતૃઓની અમાસ કહેવામાં આવે છે, એટલે બધું એમાં સામેલ થઈ જાય છે એ ટાઈમે. એટલે તમારે કોઈ 15 દિવસ દરમિયાન જો તમે કોઈ ચૂક રહી ગઈ હોય કે તમારી 3-4 પેઢીને તમે જાણી નથી શક્યા, બરાબર છે, અને તમારે એવું કહેવામાં આવે છે કે 72 પેઢી સુધીના પિતૃઓ નડે છે, એટલે તમારાથી ગણી અને આગળના 72 જે તમારા પૂર્વજો હોય, દાદા દાદી થઈ ગયા હોય, એનું નડતર રહે છે, બરાબર છે. તો એના માટે સર્વ પિતૃ મોક્ષ અમાસના દિવસે દાન, પૂન, જપ, તપ અવશ્ય અવશ્ય ને અવશ્ય કરવું. હવે નેક્સ્ટ આપણે રાશિ પ્રમાણે પિતૃઓ માટે એમના મંત્ર અને એના ઉપાય. મેષ રાશિના માટે ઘઉંનું દાન કરવું અને દરરોજ ઓમ કુલદેવતાએ નમઃ 21 વાર મંત્રનો જાપ કરવો. તત્પશ્ચાત વૃષભ રાશિ છે, ઓમ કુલદેવ્યય નમઃ, ઓમ કુલદેવ્યય નમઃ એમનો 21 વખત જાપ કરવો અને ચોખાનું દાન કરવું. પછી આવે છે આપણે મિથુન રાશિ. તેમાં મિથુન રાશિના જાતકોએ લીલા શાકભાજીનું દાન કરવું. ઓમ નાગ દેવતાએ નમઃ. કર્ક રાશિના જાતકોએ દૂધનું દાન કરવું. એમનો મંત્ર જે આવે છે ઓમ પિતૃદેવતાએ નમઃ 108 વાર જાપ કરો, અથવા તો ઓછામાં ઓછો 21 વાર દરેક મંત્રનો જાપ અવશ્ય કરવો. પછી આવે છે સિંહ રાશિ. તો એમને જવનું દાન કરવું અને ઓમ રીમ શ્રીમ ક્લીમ સ્વધાય દેવ્યય નમઃ, ઓમ રીમ શ્રીમ ક્લીમ સ્વધા દેવીએ સ્વાહા અને નમઃ બંને કરી શકો, પણ બેટર એ છે કે તમે સ્વાહા કરો અને 21 વખત મંત્રનો જાપ કરવો. કન્યા રાશિના માટે મગનું દાન કરવું અને ઓમ સર્વ પિતૃ પ્રમ પ્રસન્નો ભવ ઉ, ઓમ સર્વ પિતૃ પ્રમ પ્રસન્નો ભવ ઉ મંત્રોનો 21 વખત જાપ કરવાનો. તુલા રાશિના જાતકો માટે સફેદ વસ્ત્રનું દાન કરવું જોઈએ અને રોજ પૂર્વજના શ્રાદ્ધના દિવસમાં ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ સૂર્યને જળ અર્પણ કરતાં કરતાં કરવો જોઈએ. વૃશ્ચિક રાશિના જાતકોને દાળનું દાન કરવું. ઓમ રીમ શ્રીમ સ્વધા દેવીએ સ્વાહા 21 વખત મંત્રનો જાપ કરવો. ધન રાશિના જાતકોએ કેળાનું દાન કરી ઓમ નાગદેવતાએ નમઃ 21 વખત મંત્રનો જાપ કરવો. મકર રાશિના જાતકોએ અડદનું દાન કરી અને ઓમ સર્વ પિતૃદેવ્યે નમઃ નો જાપ કરવો. કુંભ રાશિના જાતકોએ ઓમ સર્વ પિતૃ પ્રમ પ્રસન્નનો ભવ ઉ 21 વખત મંત્રનો જાપ કરવો અને કાળા તલનું દાન કરવું. મીન રાશિના જાતકોએ ઓમ કુલદેવ્યે નમઃ પીળા રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ. તો આ હતા રાશિ પ્રમાણે ઉપાય. પણ નિષ્પક્ષ તમારે સર્વ પિતૃ મોક્ષ અમાસના દિવસે ચકલાને ચણ નાખવી, કોઈ ગરીબને ભોજન કરાવડાવવું, કોઈ પણ તમારા અજાણ્યા પિતૃઓ હોય, પૂર્વજ હોય,
માતા હોય, પિતા હોય, દાદી હોય, દીકરી હોય, દીકરો હોય, કોઈ પણ હોય તો એમના નામથી અવશ્ય બ્રાહ્મણને ભોજન કરાવવું, એટલે કે બ્રહ્મ ભોજન કરાવવું, અથવા તો એમને ત્યાં સીધો આપી આવો. આખું જમવાનું જે તમે બનાવી આપણે ફૂલ થાળી, એમાં મરી મસાલા કે જે જોઈએ એને સીધો કહેવાય, એ સીધો પણ તમે આપી શકો છો. તત્પશ્ચાત તમે એ પણ કરી શકો છો કે કાળા તલનું દાન આપો, જવનું દાન આપો, ઘઉંનું દાન આપો. ટૂંકમાં કહું તો કોઈ પણ પ્રકારનું નિમિત્તનું દાન અવશ્ય કરવું. ગાયને રોટલી ખવડાવવી, કંઈ પણ તમને જે યોગ્ય લાગતું હોય, પણ નિસ્વાર્થ ભાવે અને પૂરા ભાવથી તમારે આ દાન આપવાનું છે. હવે આપણે વાત કરીશું પિંડદાન અને શ્રાદ્ધ માટે પ્રખ્યાત આપણા ભારત વર્ષના કયા કયા સ્થળો છે. તો પહેલું સ્થાન જે આવે છે બ્રહ્મકપાલ, જે બદ્રીનાથમાં આવેલું છે. ઉત્તરાખંડમાં બદ્રીનાથ મંદિર પાસે આવેલું આ સ્થળ પિંડદાન અને તર્પણ માટે ખૂબ જ પ્રખ્યાત છે. બીજું છે ફાલ્ગુન નદી, જે ગયા તીર્થ, લગભગ બધા જાણે છે, જે બિહારમાં આવેલું છે. ત્રીજું છે સિદ્ધાવટ, ઉજ્જૈન, જે આપણે મહાકાલ પ્રભુ બિરાજે છે, મધ્યપ્રદેશ, ત્યાં આવેલું છે. ત્રીજું છે ત્રંબકેશ્વર, નાસિકમાં આવેલું છે, જે મહારાષ્ટ્રમાં પડે છે, 12 જ્યોતિર્લિંગમાંનું. પ્રયાગરાજ, જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે, આ પણ ફેમસ છે. તો આ 5 થયા. આ 5 સ્થળ એવા છે કે તમે અહીંયા પિતૃઓનું તર્પણ કરો ને તો અવશ્ય ને અવશ્ય પરિપૂર્ણ થાય છે. પિંડદાન કરો, તર્પણ કરો, પણ અવશ્ય ને અવશ્ય પૂર્ણ થાય છે. એક છે જે ગુજરાતમાં આવેલું છે પ્રાચી, જ્યાં પ્રભુ દ્વારિકાધીશે પોતાના અંતિમ શ્વાસ લીધેલા હતા, એ સ્થળ પ્રાચી. તો ત્યાં પણ તમે તમારા પિતૃઓનું પિંડદાન, તર્પણ, શ્રાદ્ધ કરી શકો છો. હવે આપણે જાણીએ કે ઋણ કેટલા પ્રકારના હોય છે. પિતૃઓના ઋણ કેટલા પ્રકારના હોય છે. તો પહેલા હું તમને 5 પ્રકારના ઋણ હોય છે: માતૃઋણ, પિતૃઋણ, જનઋણ, દેવઋણ અને ઋષિઋણ. આ આપણા જીવન પર્યંત આટલા ઋણો હોય છે આપણે. તો આ ઋણોમાંથી પણ આપણે અવશ્ય ને અવશ્ય મુક્ત થવું જરૂરી છે. હવે આ ઋણોમાંથી મુક્ત કેવી રીતના થવું અને શું કરવું એના માટે, જો આ વિડીયોમાં લાઇક, શેર અને કમેન્ટ્સ આવી આપને, તો આપણે ચોક્કસ એના ઉપર પણ ડિટેલિંગ વિડીયો અવશ્ય બનાવશું. તો આજ માટે આટલો વિડીયો બરાબર છે આપણે બનાવેલો છે. તો જો અમારો વિડીયો તમને પસંદ આવતો હોય, અમારી જાણકારી પસંદ આવતી હોય, તો કૃપા કરી અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, જેથી તમને ટાઈમે નોટિફિકેશન મળતી રહે. હવે આપણા નેક્સ્ટ વિડીયો હશે માં જગદંબા ભગવતીના નવલા નોરતા આવી રહ્યા છે, એટલે કે નવરાત્રિ ઉપર હશે. ફર્સ્ટ વિડીયો આપણે એ જ નાખશું, અનુષ્ઠાન વિધિ કેવી રીતના કરવી, સ્થાપન કેવી રીતના કરવું. યથાશક્તિ આપણે દરેક વસ્તુ એમાં આવરી લેશું કે વૈદિક રીતે પણ સ્થાપન થઈ શકે અને ભાવાત્મક પણ સ્થાપન થઈ શકે. બરાબર. તો હું જે એમાં વિધિ બતાવીશ, એમાં ભગવતી પ્રભુ મહાદેવ નારાયણની કૃપાથી ભાવનાત્મક વિધિ બતાવવાનું છું. તો કૃપા કરી, અગર તમારી પાસે કોઈ બ્રાહ્મણ પણ નહીં હોય તો પણ એ વિધિ આપણે ઘરે જાતે કરી શકશું, સ્ત્રી હોય કે પુરુષ હોય. બરાબર છે. તો રામ રામ, જય દ્વારિકાધીશ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય સિયારામ.